ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મસ્ત જો સવાર થઈ ગઈ છે અને આપણે આરાધ્યાને જો અત્યારનું વેધર જોવો. સવારમાં વાદળા થાય ને એટલે કોઈ દી વરસાદ ન આવે. જો મમ્મી આવી ગયા મંદિરેથી અને કીર્તન આવી ગયો ટ્યુશનમાંથી. કીર્તન જો નાસ્તો કર્યા વગર સવારમાં ખાલી કોફી પીને જાય ને એટલે તો જો ગાઈસ તમારે વરસાદ ચાલુ થઈ ગયો છે અને બધું એક રસ થઈ ગયું છે અને સારો આવ જો વરસાદની મોજ. આમ જો છોકરાઓ બધા ચાલો જો આપણે ઉપરથી નીચે આવ્યા. મસીને તો ક્યારના બેસી ગયા હતા પણ જો આપણે ઉપર આવી ગયા ને વાગી ગયા 7:30 અને અહીંયા જો મેચ ચાલે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મસ્ત જો સવાર થઈ ગઈ છે અને અહીંયા જો આપણે આરાધ્યાને સ્કૂલે મૂકીને આવી ગયા છીએ. હજી ઘણા છોકરા પણ જો જાય છે અને મમ્મી જો કબૂતરને ચણ નાખવા ગયા છે ને આખું મેદાન ભરાઈ જાય છે કબૂતરનું ચણમાં આવવા મળા. અત્યારમાં જો ઉડી ગયા છે, હમણાં જો નાખીને આવશે ને એ ભેગા બધા આવી જશે કબૂતર. અત્યારમાં જો મમ્મી ચણ નાખે છે એટલે હમણાં બધા કબૂતર આવશે અને મસ્ત એવા ઉડે ને એક હારે બધા. તો આવી ગયા છે, કબૂતરને ચણ નાખી દીધી છે. મસ્ત વાતાવરણ થઈ ગયું છે, સરસ. જો અત્યારનું વેધર જોવો. સવારમાં વાદળા થાય ને એટલે કોઈ દી વરસાદ ન આવે. જો સવારમાં વાદળા થઈ ગયા છે, જાણે અંધારો છે, જાણે હમણાં તૂટી પડશે એવો. અને મસ્ત કબૂતર જો ગોઠવાઈ ગયા છે એક પછી એક. અને અમારું કામ પણ જો બધું ફિનિશ થઈ ગયું છે, ખાલી એક પોતા દવે બાકી છે તો પોતા મારે મારવાના છે. મમ્મી પણ મયા ગયા છે મંદિરે. અહીંયા મમ્મીએ જો લાલ મરચાંની કાચરી કરી છે તો સૂકવા છે અને હવે એને તળશે, પછી સુકાઈ જાય એટલે કાચરી કરશે. તો એવું બધું મમ્મીનું હાલતું હોય, કેમ કે મમ્મીએ મરચાં ભાડ્યા તો કે લાવો પડ્યા છે તો કાચરી કરી નાખું. તો જો આપણે હવે પોતા એક બાકી છે, બાકી કામમાં બધું ફિનિશ થઈ ગયું છે. અહીંયા ભાત પણ મૂકી દીધા છે, આપણે રસોઈ બનાવવાનું પણ ચાલુ કરી દીધું છે. કેમ કે જો હવે આપણું કામ પણ આવી ગયું છે તો આપણે મશીને પણ બેસવાનું છે. તો ફટાફટ પહેલાં કામ પતાવી લઈ અને પછી થોડી ઘણી રસોઈ બનાવી લઈ અને રસોઈ બની જાય થોડી ઘણી પછી જાશું મશીને નીચે કામે બેસવા માટે. કેમ કે હવે કામ આવ્યું છે તો કરવું પડશે. અત્યાર લગી તો મહિનો દિવસ તો બહુ જલસા કરી લીધા છે. નીંદરે ફૂલ બપોર પછી કરી છે અને કામ પણ જો સવારમાં ફ્રી થઈને પછી બેસી જતા અને નિરાતે રસોઈ બનાવતા. તો હવે કામ આવ્યું છે તો કામે પણ બેસવું પડશે. કામ કર્યા વગર તો હાલવાનું નથી. તો હવે આવી ગયું છે તો મશીને હમણાં બેસવાનું છે. મમ્મી ગયા છે મંદિરે અને છોકરાઓ જો બે વયા ગયા છે. એક ટ્યુશનમાં ગયો છે ને એક ગઈ છે સ્કૂલે. તો બે સવારમાં વહેલા વયા ગયા છે અને આપણે આપણું કામ કરીએ છીએ. તો ચાલો પહેલાં પોતા મારી લઈ પછી રસોઈ બનાવી લઈ. તો એવું બધું છે. કાલ તો પાત્રા બનાવ્યા હતા. તો જો તમે પાત્રાનો વિડીયો અમારો ન જોયો હોય તો અમારી ચેનલ પર જઈને નવા હો તો અમારી ચેનલ પર જઈને સબસ્ક્રાઈબ કરો અને જોઈ આવો જલ્દી. તો મસ્ત પાત્રા પણ મજા આવી ગઈ હતી કાલ સાંજે જમવાની. પાત્રા બનાવ્યા હતા અને ચટણી, મજા આવી ગઈ હતી ખાવાની કાલ તો બધાને. કાલ બુધવાર હતો તો ઘરે હતા, એવું બધું હતું. તો જો ચાલો હવે કામ કરી લઈએ પહેલાં ફિનિશ બધું. આ તો સવારમાં મમ્મી હતા ત્યાં બ્લોગ લેવાનો વારો જ ન થાય કેમ કે ફટાફટ એકાબીજીના કામમાં જ બધા એકાબીજી કામ જ કરતા હતા ઝટઝટ. એનું કામ કરતા હતા, હું મારું કામ કરતી હતી. કેમ કે વહેલા ફ્રી થવું હતું એટલે ઝટઝટ કામ કરી લીધું બધું. હવે એક પોતા બાકી છે તો 9:30 થઈ ગયા છે. તો ચાલો આપણે પોતા પણ મારી લઈએ. ત્યાં હમણાં મમ્મી 10 વાગે મંદિરેથી પણ આવી જશે, પછી પાછા આપણે મળીએ. જો મમ્મી આવી ગયા મંદિરેથી અને કીર્તન આવી ગયો ટ્યુશનમાંથી. કીર્તન જો નાસ્તો કર્યા વગર સવારમાં ખાલી કોફી પીને જાય ને એટલે જો હા 8:30 જાય. ના તમે તો એને વાહે જાઓ. હા કલાકનો ફેર પડે. અત્યારે આવવામાં એમ થાય કીર્તન 9:30 આવે ને તમે 10 વાગે 10:15 આવો. જો પોપટા ઉલાળે છે પ્રાઇમ્સ સવારમાં આવતા વેત. રોટલી હોય ને તો એક રોટલી ખાઈ લેવાય, ભાખરી હોય તો અડધી ભાખરી ખાઈ લેવાય. કચરા વાળો હા તો હાલો આની ડોલ દો તમને લેતા જાઓ. ચાલો તો જો આપણે કચરા વાળાની લારી આવે એમ છે તો પેલા કચરો આપી દઈ મમ્મીને એટલે મમ્મી લેતા જાય નીચે. હે કોણ છે? આલ્યો ડોલ લેતા જાવ એટલે તમારે ધક્કો નહીં. અને મારે આવવાનું થાય ત્યાં વળી વયો જાય તો ન હોય.
1 મિનિટ આવવાનું તો કીર્તન જો નાસ્તો કરીને ન જાય ને એટલે જો ત્યાં ડબ્બા બધા વીકશે અને નાસ્તો કરશે અને આપણે જો અહીંયા શાક વઘારી નાખ્યું છે ચોળી બટેટાનું તો મસ્ત શાકની સુગંધ આવે છે ચોળી બટેટાનું શાકની અને શાક ચડે છે ને તો જો આપણે સેવ લઈ લીધી તીખી ખાવા માટે તો શાક ચડે ને ત્યાં સુધી આપણે થોડી સેવ ખાઈ લઈએ તો ચાલો આવો નાસ્તો કરવા હે હા તો ખાઈ જા જો અહીંયા ખાખરા ને વેફર ને ફાફડી ને બધું છે તો કીર્તન જો નાસ્તો કરવા બેઠો છે ભાવનગરના ખાખરા સ્પેશિયલ તો કીર્તન આવીને ટ્યુશનમાંથી નાસ્તો કરવા બેઠો અને આપણે રસોઈ બની જાય પછી આપણે જવાનું છે નીચે સીવવા માટે તો ચાલો આવે પછી પાછા મળી તો જો ગાઈસ તમારે વરસાદ ચાલુ થઈ ગયો છે અને બધું એક રસ થઈ ગયું છે અને હારો આવવા મળ્યો છે હો જમવા બેઠા હતા ને ત્યાં તો કપડામાં દોડ કરાવી વરસાદે કપડાં પલાળી દીધા મંડ્યો ચાલુ થઈ ગયો વરસાદ આ બહારનો છે વાછટ આવે છે જો તમે જોઈ શકો છો જો રોડમાં પડ્યા પાણી હાલવા પાણી ચાલુ થઈ ગયા છે ઘડીક વધે ને ઘડીક ફૂલ થાય એવું થાય છે વરસાદ અને ગાજ વીજે એવી થાય ગાજે છે એવું હવે ધીમો પડી ગયો જો પાછો હમણાં પાછું ઝાપટું આવશે ને એટલે ફૂલ થાય ઘડીક ફૂલ થાય ને ઘડીક ધીમો થાય એવી રીતના ચાલુ થઈ ગયો છે તો ચાલો આપણે કામ કરવાનું બાકી છે તો પેલા આપણે કામ કરી લઈએ જમી તો લીધું જમીને ઊભા થયા અને વરસાદ ચાલુ થઈ ગયો છે ચાલો આપણે પેલા કામ કરવાનું છે કરી લઈએ અને આરાધ્યા જો અહીંયા હોમવર્ક કરે છે શું કરે આરાધ્યા એમ હોમવર્ક કરાય હે ઓય આમ હેઠી બેઠી કર જો આરાધ્યાને હોમવર્ક કરવાની સ્ટાઇલ જો આમ સોફે બેસી જાય ત્યાં કર ત્યાં બધે વાળવું હોય ને જો અમારે કામ કરવું છે હાલો જો વરસાદની મોજ આમ જો છોકરાઓ બધા નાવા નીકળી ગયા છે જો અને હવે વધ્યો છે આમ જો રોડે પાણી કેવા હાલવા મળ્યા ઘડીકમાં આમ જોવું હોય તો સારો આવી ગયો તો હા નહીં લેસન કરો હાલો સારા મના નહીં એ બધા હમણાં અંદર કરી જવાના જો બધા ચડિયું પહેરી નીકળી ગયા છો પણ નાના ટીંડોરિયા અહીંયા બધા નાવાનો વિચાર છે જો બધી બાયું બધા ઊભા રહી ગયા છે પણ મારો ફોન પલ્લે છે એટલે અંદર બહાર નહીં દેખાડાય બહુ મોબાઈલમાં પાણી વયું જાય ને તો ફોન બંધ થઈ જાય બધી બ્લોગ શાંતિ બનાવો પતંજલિ વાળાની સ્કૂલ નીકળી હવે જો મમ્મી નહીં ચાલો આપણે અંદર હુવા જવાનું છે આપણે કાંઈ નાવાનું નથી શરદી થઈ ગઈ છે આજ તો ખબર છે આવવાનું શરદી થઈ જાય પછી પાછા એક દી આપણે બધા હારે નાશું ના નહીં હાલો તો ચાલો જો આપણે ઉપરથી નીચે આવ્યા મસીને તો ક્યારના બેસી ગયા હતા પણ પાછી ઉપર ગઈ હતી કીર્તન આવ્યો સ્કૂલેથી અને આરાધ્યા ગઈ છે ટ્યુશનમાં મસ્ત જો વેધર છે આજે કેમ કે બપોરે તો એવું ડિબાંગ થયું હતું ને કે જાણ તૂટી પડશે પણ અત્યારે જો બપોરે વચ્ચે તડકો નીકળી ગયો ને તો બધું સૂકવી દીધું છે બધું સુકાઈ ગયું છે અને મસ્ત ઝાડવા પણ જો લીલા છમ થઈ ગયા છે અને આકાશ અત્યારે ચોખ્ખું થઈ ગયું છે એવું બધું છે તો અત્યારે જો ચાલો નીચે જઈ મમ્મી શું કરે છે મમ્મી જો સીવવા બેસી ગયા છે બપોરના એટલે કહું આજ તો આરાધ્યા બેનનું સિવાય છે હે હા એટલે આજ આરાધ્યાનું જો સિવાય છે એક નીચેનું સિવાઈ ગયો ઉપરનું સીવે છે મમ્મી અને અહીંયા જો આપણે પણ કામ આવી ગયું છે આજે તો જો સીવવા બેસી ગયા હતા ઉઠીને તરત એટલે વ્લોગ કાંઈ લેવાનો વારો નહોતો આવ્યો આજ એટલે સિલાઈ કામ કરવા બેસી ગયા હતા જો હવે એટલા અડધા કટિંગ થયેલા એટલા પડ્યા છે અને એટલા કટિંગ કરેલા પૂરા કરી નાખ્યા છે હવે જેટલા થાય એટલા કરશું તે હમણાં થોડીક વાર પછી રસોઈ બનાવવાનો અડધી કલાક પછી ટાઈમ થાય તો એ કેવી રીતને કર્યું એમાં આમ બસ લબ્બર નાખજો ત્યાં
અમરેલા ઘેરનું ટોપ બનાવે છે જો આરાધ્યાનું મમ્મી. પછી હેઠેથી જેટલું લાંબુ થાય ને પ્રમાણે કાપી નાખશે. હા ઠીક. બહુ લાંબુ થાય તો વાળી દેવું પટો. હા અને ઉપર લાસ્ટિક આવશે એટલે ફિટિંગ થઈ જાય. આમ કરીશ ને હા. એટલે લબર મૂકી દે પછી આમ કરીશ ને એટલે વળી જાય અંદરના ભાગમાં. છે તો જો એનું પેન્ટ તો સિવાઈ ગયું છે આરાધ્યાનું. આખો એક હરખો તેલમાં તો કંઈ નથી નાખવું. કોટ સૂટ જેવું બનાવ્યું છે આરાધ્યાનું. હા આખું એક હરખું તો પેન્ટ સિવાઈ ગયું છે ને હવે જો એ બનાવે છે ટોપ ઉપરનું અને એવું બધું છે. તો જો અહીંયા બધા ઢગલા પડ્યા છે અને સિલાઈ કામ ચાલુ છે. હાલો આપણે પણ ઘડીક ટાઈમ છે તો સીવી લઈ પછી પાછું હમણાં રસોઈ બનાવવા જવાનો ટાઈમ થશે અને ગરમી પણ એટલી થાય છે પંખા નીચે બેઠા જ તોય પડશે એવું વળે જ નકરો એવું બધું છે. વરસાદ બપોરે કેવો જાણે કડાકા ને ભડાકા કાં એમ થાય તૂટી પડશે. એને પણ 5-10 5-10 મિનિટ આવી. મિનિટ આવીને વયો ગયો ત્યાં બપોર પછી તડકો કાઢ્યો ત્યાં બધું સુકાઈ ગયું અત્યારે તો જો ક્યાંક ક્યાંક ભીનું છે જેવું મન તેવું. મેલી નથી બરફતો નથી. હા બધે વરહે એવો મન મેલી નથી આવતો કે ટાઢું કરે એવો. હજી તો બાફે જ છે નકરો. જેમ અંધારે ને એમ બાપ વધારે થાય છે. તો એવું છે રાજકોટમાં. તો તમારા બધા ગામમાં કેવો વરસાદ છે તો જરીક જણાવજો અમને કમેન્ટ કરજો. અમારે તો આવું છે બધું અંધારે વયો જાય એવું બધું છે. ઘડીક તો દોડાદોડી બપોરે કરાવી નાખી હતી કપડામાં જમવા બેઠા ને બરોબર દેવા મળ્યો એટલે કપડાં લેવામાં અને અત્યારે તો પછી સાવ તડકો બહુ પછી તો કાઢી નાખ્યો એવું બધું છે. તો ચાલો હવે ભૂંડી સીવવા. તો જો આપણે ઉપર આવી ગયા ને વાગી ગયા 7:30 અને અહીંયા જો મેચ ચાલે છે. મેચ આવે છે કીર્તન આજ છે મેચ. તો આજે મેચ છે અને જો ચાલે છે ટીવીમાં બોડકાસ્ટ અને અહીંયા કીર્તન જો હોમવર્ક કરે છે. મેચ જોતા જોતા હોમવર્ક થાય છે અમારે. કેટલું હોમવર્ક આપ્યું સાચ ક્યારનો આવ્યો ત્યારનો જ કરે છે. ઓછું છે. કોર્સ ચાલુ થઈ ગયો. તો જો કીર્તન હોમવર્ક કરે છે ને આપણે જો અહીંયા શાક ને બધું ચાલુ છે. ગેસે મૂકી દીધું છે. ખીચડી બની ગઈ છે. શાક ચડે છે અને જો આજ તો મજા પણ નથી. સવારનું ગળામાં બહુ બળે છે અને શરદી થઈ ગઈ છે અને માથું ભારે ભારે થઈ ગયું છે. તો આજ આખો દિવસ પરાણે કાઢ્યો એની જેવું છે. તો મજા ન હોય ને શરદી થાય ને એટલે ક્યાંય ગમે જ નહીં એવું થાય. કામ કરવાનો મૂડ ન ચડે અને ન કાંઈ થાય એવું બધું છે. તો જો અત્યારે રસોઈ બનાવી લઈ અને વહેલા હાર જમી લઈ ને પછી આજ તો વહેલા હાર સૂઈ જવું છે એવો વિચાર છે. જો ઊંઘ આવી જાય નીંદર આવી જાય ને તો આજે એવી ઈચ્છા છે. હવે જો માથું કેમ કે સવારનું ઉઠીને ત્યારનું ભારે છે બધું અને તાળવું નકરું બળ્યા જ રાખે છે ને ચીકું આવ્યા રાખે છે. વાતાવરણ ફર્યું ને એટલે શરદી થઈ ગઈ એવું છે બધું. શરદી થાય ને એટલે 15 દી તો આમને મૂંઢ રહે ને ક્યાંય ગમે જ નહીં વાતાવરણના હિસાબે. શરદી થાય એટલે શરદી લપડી પાછી જટ મટે નહીં કાંઈ. તો એવું બધું છે. આજ તો મૂડ ન હોય ને એટલે કામ કરવાની ઈચ્છા ન થાય પણ આ તો પરાણે કામ કરવું પડે એવું બધું છે. ચાલો આપણે રસોઈ બનાવી લઈ. આરાધ્યા છે ટ્યુશનમાંથી આવી ગઈ છે. 7:30 થઈ ગયા એટલે હવે નીચે છે મમ્મી એનું ઓલું સીવું છે કોટ સેટ. તો જોઈએ હવે પહેરાવશે ફિટિંગ કરશે માપ કરશે એવું બધું ચાલશે. નીચે જો એનું કામકાજ એ નીચે વહી ગઈ છે. તો ચાલો આપણે પહેલાં જમી લઈ પછી પાછા મળી રસોઈ બનાવી લઈને પછી જમી લઈ.